સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મોટી ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુ આપવાના નામે છેતરપિંડી કરાતી હોવાનું સામે આવ્યું છે। જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે પૈસા, અનાજ તેમજ કપડાની મદદ આપવાની લાલચ આપીને વૃદ્ધ મહિલાઓ પાસેથી ઘરેણા ઉતરાવી લઈને છેતરપિંડી કરવામાં આવતી હતી। આ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી વૃદ્ધ મહિલાઓને છેતરપિંડી કરી એમના દાગીના છીનવી લેવાની એક ગેંગ કાર્યરત થઈ હતી, જેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા અંકલેશ્વર ભરૂચથી આ 3 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। આ ગેંગની એમો એવી હતી કે જે વૃદ્ધ મહિલાઓ, વૃદ્ધ પુરુષો એકલા જતા હોય તેમને ટાર્ગેટ કરી એમની પાસે જઈ અને તમે બેન ગરીબ લાગો છો, તમને અમારા શેઠ મદદ કરશે તે મુજબની વાત કરી અને એમને ખૂણામાં લઈ જઈ ઊભા રાખી પછી એમને એવું સમજાવે કે તમે આ સોનાની ચેન બંગડી પહેરેલી છે તો અમારા શેઠ તમને મદદ નહીં કરે, એટલે આ બંગડી અને સોનાની ચેન એક પેકેટમાં મૂકી દો એમ કરી એમને એક પેકેટમાં મુકાઈ રૂમાલમાં ગાંઠ મારી એના બદલામાં વેફર અને બિસ્કિટનું પેકેટ આપી અને થેલીમાં મૂકતી વખત નજર ચૂકવી અને આ જે દાગીનાનું પેકેટ છે એ લઈ છેતરપિંડી કરી થોડી વાર પછી બેસીને મહિલાને અમને તમને થોડી વારમાં અમારા શેઠ બોલાવે છે એમ કહી અને આ ગેંગ રફુ ચક્કર થઈ જતી હતી। એવા 3 આરોપી શંકર, સંજય અને નાગેન્દ્ર 3 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને આ આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ છે અને એમના વિરુદ્ધમાં 9 ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જેવા કે ચોક બજાર, કતારગામ, જંબુસર, સિંગણપોર, અમરોલી, વરાછા, ચોક બજાર ના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલ છે। આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે અને હાલ અંકલેશ્વરમાં રહેતા હતા।